નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં જોડીમાં લઈને જતો જે વિડીયો સામે આવ્યો હતો ત્યારે આ ગામની ન્યૂઝ 18ની ટીમે મુલાકાત લીધી। ગામના ઈસિદ્રભાઈને સાપ કરડતા રોડના અભાવે જોડીમાં નાખીને દવાખાને લઈ જવા પડ્યા હતા। જો કે રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી, તેથી અંદાજે 10 કિલોમીટર સુધી ઈસિદ્રભાઈને જોડીમાં નાખીને મુખ્ય રોડ સુધી લાવવામાં આવ્યા। મુખ્ય માર્ગ પરથી અને બાદમાં તેમને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવાયા। હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। કર્મની કઠણાઈ એ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની કે પાણીની કોઈ સુવિધા મળી નથી અને અહીંયા જનપ્રતિનિધિઓ તો ફરકતા જ નથી। અગાઉ પણ આ જ રીતે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને ત્યારે તેમને પણ જોડીમાં લઈ જવામાં આવ્યા હતા। આટલા વર્ષો વીતવા છતાં આ ગામમાં રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, ભણતર જેવી કોઈ જ સુવિધા નથી। ગામજનોનો આરોપ છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આ જ રસ્તે 10 કિલોમીટર ચાલીને વોટ માંગવા આવી જાય છે, પણ રસ્તો બનાવવાની તસદી લેતા નથી। ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 કિલોમીટરના અંતરે આવેલું છે। જે બીમાર પડે કે કશુંક થાય તો અમે ગામ લોકો બધા ભેગા થઈને પછી જોડીમાં નાખીને પછી 107 કિલોમીટર સુધી ચાલતા લાવીએ છીએ। અમારો પરિસ્થિતિ છે આ છે, એટલે અમારે રોડ રસ્તા બનાવી આપે અને પાણીની કંઈ સુવિધા કરી આપે તો સારું છે। એ લોકોને તત્કાલીમાં અમારે રસ્તાના અભાવના કારણે તૈયારીમાં અમારે ગ્રામજનોને ભેગા મળીને એ લોકોને જોડીમાં બાંધીને તૈયારીમાં 10 કિલોમીટર સુધી જોરથી ચાલીને આરોગ્ય પહોંચાડવા માટે ગોલવાણી સુધી અમારે ચાલતા પગપાળા લોકોને લઈ આવવા પડે છે। અમારે પેટા ફળિયાની અંદર આર્થિક સુવિધાઓથી અમે વંચિત છે, જે મૂળભૂત હક અધિકારીઓથી અમે વંચિત છીએ અને અમારે એટલી બધી તકલીફ છે કે કોઈ વાત જ ના થાય। ત્યાં પાણીની સુવિધા નથી, આરોગ્યની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી। નર્મદા જિલ્લાના આજે પણ એવા ગામો છે જે વિકાસથી વંચિત છે। આઝાદીના 75 વર્ષ વીતી ગયા છતાં પણ નર્મદા જિલ્લાના ચાપડ ગામ છે, એ ચાપડ ગામમાં નથી પાણીની સુવિધા, નથી રોડ રસ્તાની સુવિધા। કોઈ બીમાર પડે તો જેમને ઝોલીમાં બનાવી અને જે 10 કિલોમીટર ચાલી અને રોડ લગીને લાવવામાં આવે છે। એટલે જે ગામજનો છે એ ગામજનોની પણ માંગ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ ગામજનોને કોઈ સાંભળવા તૈયાર નથી। એટલે હવે ગામજનો પણ રોષે ભરાયા છે અને એમની માંગ કરી રહ્યા છે કે રોડ રસ્તા અને પાણીની સુવિધા થાય, બાકી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। કેનેડાના વિઝાના નામે 95.98 લાખની છેતરપિંડી કેસમાં સુરત પોલીસે આરોપી મુકેશ મેંદરપરાની ધરપકડ કરી। આરોપી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ પિતાને મળવા પહોંચ્યો હતો અને પોલીસે વોચ ગોઠવી મુકેશને ઝડપી લીધો। પોલીસની તપાસમાં ખુલાસો થયો કે તેની પર અગાઉ છેતરપિંડીના ગુના પણ નોંધાયેલા છે। સુરતની સરથાણા પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમનો ઉમેરો કર્યો છે। जब हमने इस पे तपास किया तो हमें पता चला कि ये पूरी एक सिंडिकेट है जो कि एक गैंग की तरह काम कर रही है और जो अलग अलग जगह पे चीटिंग का अंजाम देती है। फिर इस जो मुकेश भाई मनसुख भाई मेनपरा है, इसको हमने अहमदाबाद से पकड़ा और जब हमने इनसे बातचीत और पूछपरछ की तो हमें पता चला कि इनके खिलाफ ऑलरेडी 8वां लाइन्स, डूमस और अलग अलग पुलिस स्टेशन में चीटिंग का फरियाद ऑलरेडी रजिस्टर्ड है। ફળોના રાજા ગણાતી કેસર કેરીના ઉત્પાદનમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો નોંધાતા ચિંતા વ્યાપી છે। આ વર્ષે ગોહિલવાડમાં કેરીની મીઠાશના બદલે તેની ખટાશનો વધુ અનુભવ થશે। દર વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા ભાવનગરમાં કેરીના વેચાણ માટે પીઠું શરૂ થાય છે, પરંતુ આ વર્ષે અહીં હરાજી મોડી શરૂ થશે। સાથે કેરીના ઉત્પાદનમાં પણ ઘટ જોવા મળી રહી છે। સરેરાશ ઉત્પાદનમાં 30થી 50% સુધીના ઘટાડાથી વાડી માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ઓછા ઉત્પાદનના પગલે કેરીના ભાવ પણ ઊંચા જશે। જ્યારે મોર આવ્યા ત્યારે તો એવું લાગતું હતું કે ખેડૂત ન્યાલ થઈ જાય, પણ પછી સમય જતા વાતાવરણ કે જે કાંઈ પરિબળો નીડ્યા પણ કોઈ ફ્લાવરિંગ થયું નહીં, કેરીનો કોઈ જવાટ થયો નહીં, એટલે ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાની ગણાય। કારણ કે આંબામાં કેરી જ નથી। આ વર્ષે કેરીના પાકમાં એકદમ હાવ નિષ્ફળ ગઈ તો પણ હાલે એવું કંઈ 10-20% ઉત્પાદન મળ્યું હોય તો એટલો તો અમારે ખર્ચ પણ ન ઊભો થાય। જનરલી વીઘે 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચો આવી જતો હોય છે એવરેજ, અને ઉત્પાદન આ વર્ષે તો કાંઈ 25,000 રૂપિયાનું વીઘે આવે એવું કાંઈ છે નહીં। એટલે ખેડૂતને આ વખતે ખૂબ મોટા નુકસાનીમાં, આંબાના જે બગીચાવાળા છે એ ખૂબ મોટી નુકસાનીમાં રહેશે। આ વખતે સામાન્ય લોકોને કેરી ખાવી બહુ મુશ્કેલ થઈ જશે। 4 થી 5 હજાર થી 7 હજાર રૂપિયા અત્યારે ભાવ છે, એટલે સામાન્ય લોકો આ વર્ષે કેરી ખાઈ શકશે નહીં એવું મારું અનુમાન છે।
પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર ફરી આગ લાગી. ખાનગી માલિકી વિસ્તારના ડુંગરાઓમાં આશરે 6 વીઘામાં આગ લાગી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે. આગ વધુ ન ફેલાય તે માટે સ્થાનિકો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં વધી ગયો છે. ફાયર વિભાગની ટીમ પણ હજુ સુધી ઘટના સ્થળે નથી પહોંચી. અગાઉ પણ થોડા દિવસ પહેલા આ વિસ્તારના ડુંગરોમાં આગ લાગી હતી. 6 દિવસ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવનગરથી નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, પાલીતાણાના જે ડુંગરાઓમાં આગ લાગી છે, કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે અત્યાર સુધી? પંકજ, વાત કરીએ તો ફરી વખત એટલે કે હસ્તગીરી જે જૈનોની તીર્થનગરી છે ત્યાં ફરી આગનો બનાવ છે તે સામે આવ્યો છે. અગાઉ પણ જે થોડા દિવસ પહેલા આગ લાગી હતી અને તે આગને કાબુ મેળવવા માટે તંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. 6 દિવસે આગ કાબુમાં આવી હતી. જોકે તે ફોરેસ્ટનો રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તે રેવન્યુ વિભાગના ડુંગરો પર આગ લાગી હતી. જ્યારે હાલની આજની જે આગ લાગી છે તે આગમાં ખાનગી પેઢી અને ખાનગી જે ખેડૂતો હોય છે તેમની માલિકીના જે ડુંગરો હોય છે તેમના પર આગ લાગી છે. અને હાલ આ આગને બુઝાવવા માટે સ્થાનિક લોકો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે હજી ફાયરની ટીમ છે અથવા તો ફાયર ફાઈટરો છે તે આગને કાબુ મેળવવા માટે ત્યાં હજી સુધી પહોંચ્યા નથી. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. મોરબીમાં કોલસા ચોરી કૌભાંડમાં ફરાર આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવાયો. 4 મહિના પહેલા એસએમસી ટીમે દરોડો પાડી 3.57 કરોડનો મુદ્દામાલ પણ ઝડપી લીધો હતો. એસએમસીએ કરેલ દરોડામાં મુખ્ય આરોપી ભગીરથ હુંબલ ફરાર થઈ યુગાન્ડા નાસી ગયો હતો. એસએમસીની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ લુકઆઉટ સેક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આજે આરોપી યુગાન્ડાથી યુએઈ થઈ અમદાવાદ એરપોર્ટ આવ્યો હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લેવાયો. આરોપી પાસેથી માત્ર 10,000ની કિંમતનો એક મોબાઈલ કબજે લેવાયો. અત્યાર સુધીમાં આ કેસમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. અને હવે વાત ડ્રગ્સ નેટવર્કમાં પાકિસ્તાન કનેક્શનની. ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક. ડ્રગ્સ નેટવર્કમાં ફરી પાકિસ્તાનની સંડોવણી ખુલી છે. પાકિસ્તાનના રીઢા ગુનેગારની ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે આવી. ફિદા નામના સ્મગલરની ડ્રગ્સ કેસમાં સંડોવણી ખુલી છે. 300 કિલો ડ્રગ્સ કેસમાં એટીએસે મોટો ખુલાસો કર્યો. આ ડ્રગ્સને લઈ પાકિસ્તાનની બોટ આવતી હતી. ડ્રગ્સ લેવા તમિલનાડુથી બોટ આવવાની હતી. દરિયામાં કોસ્ટગાર્ડની બોટ જોતા દાણચોરોએ તેમની જૂની મોડસ ઓપરેન્ડી પ્રમાણે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો. બ્લુ કલરના ડબ્બામાં ડ્રગ્સનો જથ્થો હતો. આ ડબ્બા ડૂબે નહીં તે રીતે પેક કરાયા હતા. ડ્રગ્સને દરિયામાં ફેંકી પાકિસ્તાન તરફ ભાગી છૂટી હતી બોટ. આ ભાગતી બોટનો પીછો કરવામાં આવ્યો અને પકડી ન શકાયા. સ્થળ પરથી 311 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા, જેની અંદાજે કિંમત 1800 કરોડ રૂપિયા થાય છે. એટીએસના મતે અગાઉ પણ 143 કિલો ડ્રગ્સના કેસમાં ફિદા નામના સ્મગલરની સંડોવણી ખુલી હતી. 2018થી અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે 20 કેસ કરીને 5454 કિલો ડ્રગ્સ, જેની અંદાજે કિંમત 10,217 કરોડ થાય છે, એ પકડાઈ હતું. હાલમાં પોરબંદરની એસઓજી ઓફિસ ખાતે નાર્કોટિક્સનો જથ્થો લાવવામાં આવ્યો છે, જ્યાં એફએસએલની ટીમ સહિતની અલગ અલગ તપાસ એજન્સીઓ નમૂના લેવાની કામગીરી કરી રહી છે. 31 કેરબામાં આ ડ્રગ્સના પેકેટો ભરી દરિયામાં ફેંકી દેવાયા હતા, જે કેરબાઓ પણ એસઓજી ઓફિસ લવાયા છે. कि पाकिस्तानનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીની અંદર થવાની છે. આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે. આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી. આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાડ પાડ્યો. બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી. આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલથી લગભગ 2 માઇલ અંદર હતી. આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે. અરબી સમુદ્રમાંથી ફરી એક વખત જે ડ્રગ્સનો મોટો જથ્થો છે તે ઝડપાયો છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં
જે રીતે તારીખ 12 અને 13 દરમિયાન આજે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં જે નાર્કોટિક્સનો જે જથ્થો છે 300 કિલો જેટલો નાર્કોટિક્સ છે તે મળી આવ્યો છે અને જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ગણીએ તો 1800 કરોડ જેટલી જે કિંમત જે છે તે આ નાર્કોટિક્સની થાય છે. મહત્વની વાત છે કે જે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને જે બાતમી મળી હતી, જે બાતમીના આધારે આ જે શંકાસ્પદ બોટ જે છે તે બોટનો પીછો કરતા જે આ બોટ જે છે તે તેની અંદર જે માલ જે નાર્કોટિક્સનો રહેલો છે તે દરિયામાં ફેંકી અને આ બોટ છે તે જતી રહી હતી. ત્યારબાદ જે સુરક્ષા એજન્સીઓએ દરિયામાંથી આ માલ જપ્ત કરી અને તેને પોરબંદર જે કોસ્ટગાર્ડ જેટી છે ત્યાં લાવવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે ઘણા સમય બાદ ફરી એક વખત જે સુરક્ષા એજન્સીઓએ જે ડ્રગ્સનો મોટો કારોબાર જે છે, ડ્રગ્સની મોટી હેરાફેરી છે તે ઝડપી પાડી છે અને હાલ તો જે આ ડ્રગ્સ છે તે ક્યાંથી આવ્યું હતું, તેને કોણ મોકલનાર હતું, ક્યાં જઈ રહ્યું હતું, તે સહિતની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. જૂનાગઢમાંથી એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ થઈ. યુવાન ડિલિવરી કરવા જતો હતો. અગ્રાવત ચોકમાંથી પોલીસે તેને પકડી પાડ્યો. 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું. 81,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં